વડોદરામાં દશામાના ધામમાં મોટો ચમત્કારનો દાવો થયો। દશામાની સાંઢળીની આંખમાંથી ઘી વહેતું થઈ ગયાની ચર્ચાથી હજારો ભક્તો ઉમટવા લાગ્યા। સાંઢળીની આંખમાંથી નીકળેલા ઘીથી થાળના થાળ ભરાયા હોવાનો દાવો થતાં જ ભક્તો ભાવ વિભોર થવા લાગ્યા। વાઘોડિયા રોડ પર વેલા દશામાના મઢના દ્રશ્યો પણ વાયરલ થયા, જેમાં દાવો કરાયો કે આ રીતે દશામાની સાંઢળીની આંખમાંથી નીકળેલા ઘીથી થાળ ભરાઈ ગયા છે। સૌ ચમત્કાર ગણાવીને દર્શને ઉમટ્યા। ને આ જ્યારથી આ મૂર્તિ લાવે છે, દર વર્ષે અલગ અલગ મૂર્તિ આવે છે, એમાંથી સાંઢળીની આંખમાંથી ઘીની ધારા વહે છે। કેટલા વર્ષથી આ લગભગ 22-23 વર્ષનો તો મારો અનુભવ છે। તાર પહેલાંનો જ આ માતાજીએ પરચો આપેલો છે ઘીનો। દૂર દૂરથી આવે છે લોકો, પરચા માટે આવે છે, દુઃખ માટે આવે છે, પણ બધાનું ધારેલું કામ થાય છે। માતાજી બધાનું કામ સફળ કરે છે। છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા આ દાવા અને વાયરલ વિડીયો વચ્ચે અચાનક વિજ્ઞાન જાથાની ટીમ અહીં આવી પહોંચી। ગુજરાત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દાવો કર્યો કે આ બધું જ તરકટ અને અંધશ્રદ્ધા ફેલાવવાનું નાટક છે। તમારી ખાનગી પેઢી નથી, સમજી લેજો। હવે ઈશ્વરને હવે કે બધા શ્રદ્ધાને ઈશ્વરથી આવે તો તમારે એમને ભાવતું ના હોય, તમને કોણ ના પડે? હા તો પૂરી કરે તો પરચા ન કરતા તો આમાં તમે કરો જ ના, તો તમે શું કામ કર્યો પરચા નહીં કરો? મારી બેન સીતાબેન, પરચા રહેવા દો, તમે પરચા રહેવા દો, બાકી બધું કરો તો એ સારી વાત છે। તમને પરચા ન ગમતા હોય, આજે હું તમને કહું, આજથી તમને આ હાંડણીમાંથી નહીં નીકળે ઘી, સમજી લેજો। જાતા એકવાર આવ્યો એટલે ઘી નીકળવાનું બંધ થઈ ગયું। તમે મને કહેજો કે પરચો બતાવજો કે ભાઈ અમે આટલી જગ્યાએ આખા ભારતમાં જઈએ છીએ। મારી બેન એટલું જ કરો, તમે બધા આસ્થાથી ભલે આવે, કોઈ પણ ના નથી। આ એક જ રહેવા દો, આવું રહેવા દો। આવી થાળી કઈ તમે આવું થાળીથી તમને આ કેમ થાય છે, શું થાય છે, તમને હું બતાવીશ ત્યાં બરોબર કોન્જેશનમાં આ કેમ ઘી નીકળે છે બધું બતાવું તમને, બરાબર? આ ખોટું છે, આ સિવાય બધું કરો। ભલે માણસો આસ્થા પ્રમાણે દશામાનું વ્રત છે, આવો મારી ઘરે દશામાનું છે, કોઈ એવું આ જરૂર નથી। અમારી લાગણી લોકો આમ નહીં કે ને કે તમે આ લઈ નીકળ્યો તો એટલી થાળી નીકળી, આટલી થાળીથી કેનું કલ્યાણ થાય? મને કેવું હાલો છે? આટલા માણસો તમે લાઈનમાં ઉભા છે, કેનું કલ્યાણ મને કેટલું થાય છે? બરાબર, મને એક ખાલી કહી દો, અમે કેમ બીજો ચમત્કાર નથી થતો? ભાઈ બીજો કેમ નથી થતો? આ એક જ કેમ થાય? આવું કેમ આવી ઉભાર્યો? માતાજીને આંખમાંથી આંગળીમાંથી કેમ નીકળે? બરાબર છે, તમને શક્તિ હું બધાને 35 વર્ષથી કરું છું, બધાની શક્તિ જાણું છું। મેં 2800 ભૂમિમાં ઓછામાં ઓછી ધૂળતા ખોટી રીતે બધા કરતું કે જયંતભાઈ હવે બંધ કરી દીધા, બસ કરતા હતા, વાંધો નહોતો। મારી બેન છો તમે, પણ આ સિવાય તમે બધું કરો, લોકોને પૂજા કરો, બધું કરો, તમને આરતી કરો, તમને શરીરમાં આવે કરો તો એ કરો, એ ના નથી। પણ આ વસ્તુ મારો ભાઈ સંપૂર્ણ ખોટી છે, ખોટી છે, ખોટી છે, સમજી લેજો। સંપૂર્ણ તમે બોલશો, અમે જાતા છે, આ બધું સાબિત કરી દઈએ છીએ। કોઈ પણ જગ્યાએ, તમે નહીં, કોઈ પણ જગ્યાએ સાબિત કરી, આખા ભારતમાં વિદેશ પણ જાય છે, બંધ કરાવી છે। એટલા માટે આ રહેવા દો તમે, બાકી પૂજા કરો બધું। આ એક આવું કરો મારી બેન, આ બધું આપણી ઈચ્છા પ્રમાણે થાય, સમજી લેજો। એની ઈચ્છા પ્રમાણે જ થાય, એની ઈચ્છા તો આખા જગતની અંદર બધાને દુઃખ કરી નાખે, આખા જગતના લોકોને જાતિ ભેટ કરી દે, લોકોને કોઈ ગરીબાઈ ન રહીએ, રોજગારી મળી જાય। ભારતને એવી જરૂર છે, ભારતને ઘીની જરૂર નથી, સમજી લેજો। આટલા આટલા ઘીથી કઈ આખું કલ્યાણ આ વિસ્તારનું આટલા દર્શન કરતા એનું કલ્યાણ નથી થવાનું પડે। એવું કલ્યાણ કરો માતાજી પાસે કે આખા જગતની અંદર કોઈથી કોઈ ભેદભાવ ન રહીએ, બધા ઊંચ નીચના ભેદભાવ દૂર થઈ જાય। એવો ચમત્કારની અમે રાહ જોઈ બેઠા છીએ। મહેરબાની કરીને આ તમે જે કર્યું છે એ ખોટું કર્યું છે। તમે પહેલી વાર ને છેલ્લી વાર છે, કેટલી વાર હવે થાય નહીં। વિજ્ઞાન જાથા આવે એટલે બીજી વાર થાય નહીં, આ યાદ રાખજો। માતાજી નહીં કરે પછી માતાજી કરવાનું જ નથી, એ યાદ રાખજો। વિજ્ઞાન જાથાની ટીમ તથા પોલીસ સામે દશામાની ભૂઈએ લેખિત કબૂલાત આપી ઘી નીકળવાની વાત તરકટ હોવાની કબૂલાત કરી અને માફી પણ માંગી। વડોદરા વાઘોડિયા રોડ ઉપર દશામાના મઢમાં સાંઢળીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી
વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બેબુનિયાદ તૂત સાબિત થયો છે. ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે. દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ 1273મો સફળ પર્દાફાશ કર્યો છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે. લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગબાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ. આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે.